આજ સુધી ક્યારેય એમ નથી કહ્યું કે આ વાર્તાને છેલ્લે સુધી જોજો, પરંતુ આજની આ વાર્તાને છેલ્લે સુધી જોજો, કારણ કે આજની આ વાર્તા બહુ સમજવા જેવી છે. આ વાર્તા છે 4 ભાઈબંધોના અતૂટ બંધનની. રોહન, જય, રામ અને રવિ. વર્ષ 1998ની આ વાત છે. શહેરની એક સ્કૂલમાં 12મા ધોરણમાં ચારેય સાથે ભણતા હતા. એકાબીજા સાથે મજાક મસ્તી ને આનંદથી રહેતા. 12મા ધોરણની પરીક્ષા પાસ થઈ ગઈ અને હવે છૂટા પડવાનો વખત આવ્યો. એ સમયે ચારેય 10-10 રૂપિયા કાઢીને માંડ 40 રૂપિયા ભેગા કર્યા ને રવિવારના દિવસે સાયકલ લઈને શહેરના એક નાનકડા ઢાબામાં નાસ્તો કરવા ગયા. ચાની ચુસ્કીઓ સાથે રોહને એક પ્રસ્તાવ મૂક્યો. મિત્રો, આજથી આપણે સૌ અલગ પડી જઈશું નહીં? સૌ પોતપોતાના કરિયર બનાવવામાં લાગી પડશે. પરંતુ કરિયર બનાવવામાં પ્રેરણા રહે એ માટે આપણે એક શરત રાખીએ તો બરાબર 40 વર્ષ પછી આપણે ફરી અહીંયા જ મળીશું અને જોઈશું કે જીવનમાં કોણે કેટલી પ્રગતિ કરી છે. અને હા, શરત એ છે કે જે મિત્ર સૌથી છેલ્લે આવશે એણે એ દિવસની આખી પાર્ટીનું બિલ ચૂકવવાનું રહેશે. ટેબલ સાફ કરતો પેલો વેઇટર કાળુ પણ આ બધું સાંભળી રહ્યો હતો. એણે પણ હસીને કહ્યું કે સાહેબ, જો હું અહીંયા હોઈશ ને તો હું પણ તમારી વાટ જોઈશ. વર્ષો વીતતા ગયા. શહેરના રસ્તાઓ બદલાયા, ફ્લાયઓવર બન્યા, વસ્તી વધી અને એ નાનકડી હોટલ આજે શહેરની સૌથી આલિશાન હોટલ બની ગઈ. પેલો વેઇટર કાળુ, એને પણ બહુ મહેનત કરી અને આજે કાળુ શેઠ બનીને એ જ હોટલનો માલિક બની ગયો. નક્કી કરેલા દિવસે એટલે કે બરાબર 40 વર્ષ પછી બપોરના સમયે એક લક્ઝરી કાર હોટલના દરવાજે આવીને ઊભી રહી. રોહન ઉતર્યો, જે આજે જ્વેલરીના 3 મોટા શોરૂમનો માલિક હતો. અને મનમાં એને આનંદ હતો કે પોતે સૌથી પહેલા આવી ગયો એટલે બિલ નહીં ભરવું પડે અને મિત્રોની મજાક ઉડાડવા મળશે. કાળુ શેઠે એનું સ્વાગત કર્યું અને કહ્યું કે સાહેબ, રવિ સરે તમારા માટે 1 મહિના પહેલાં જ ટેબલ બુક કરાવી રાખ્યું છે. થોડી વારમાં જય આવ્યો, જે મોટો રાજનેતા બની ગયો હતો. અડધા કલાક પછી રામ આવ્યો, જે એક સફળ વેપારી હતો. ત્રણેય મિત્રો ગળે મળ્યા, હસી મજાક કરી, પણ નજર વારંવાર દરવાજા તરફ જતી. રવિ હજી કેમ નથી આવ્યો? કાળુ શેઠે વચ્ચે આવીને કહ્યું કે સાહેબ, રવિ સરનો મેસેજ આવ્યો છે, તમે જમવાનું શરૂ કરો, એ બસ આવતા જ હશે. જમ્યા પછી જ્યારે બિલ માંગ્યું ત્યારે ખબર પડી કે બિલ તો ઓનલાઈન પહેલેથી જ ભરાઈ ગયું છે. હવે આ ત્રણેયને કંઈક વાત હજમ ન થઈ. ઘણી રાહ જોઈ અને રાતના 8 વાગે એક યુવાન ભારે હૈયે ત્યાં આવ્યો. એણે સહેજ ભીની આંખે કહ્યું કે અંકલ, હું તમારા મિત્ર રવિનો દીકરો યશવર્ધન છું. પપ્પાએ તમારા ત્રણેય વિશે મને ખૂબ વાતો કરેલી. કેવી રીતે તમે ચારેય સ્કૂલમાં ધીંગામસ્તી કરતા, એ તો આ દિવસની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ બોલતા બોલતા દીકરો રડી પડ્યો. બધાએ પૂછ્યું, પરંતુ શું? કેમ અટકી ગયો દીકરા? ચોધાર આંસુએ રડતા રડતા દીકરાએ કહ્યું, પરંતુ ગયા મહિને જ એક ગંભીર અકસ્માતમાં પપ્પાનું અવસાન થઈ ગયું. આખું ટેબલ સ્તબ્ધ થઈ ગયું. યશવર્ધને ભીની આંખે ઉમેર્યું, પપ્પાએ છેલ્લી ઘડીએ મને ખાસ કહ્યું હતું કે બેટા, તું હોટલમાં આ તારીખમાં એક ટેબલ બુક કરાવજે. મારા એ ત્રણેય મિત્રને પહેલાં આવવા દેજે, ત્રણેયને પહેલાં જમાડી દેજે, તું મોડો પહોંચજે. કારણ કે જો હું સમયસર નહીં હોઉં અને મારા મિત્રોને ખબર પડશે કે હું આ દુનિયામાં નથી, તો એમની 40 વર્ષની આ ખુશી માતમમાં બદલાઈ જશે. હું ઈચ્છતો હતો કે તેઓ એક છેલ્લી વાર દિલ ખોલીને હસી લે. એમણે જ મને તમારી પાસે આવવા અને તમને એમના વતી ભેટી લેવા મોકલ્યા છે. યશવર્ધને હાથ ફેલાવ્યા અને ત્રણેય મિત્રો રડવા લાગ્યા. રવિ પોતે શિક્ષક બનીને રહી ગયો, પણ દીકરાને ભણાવી ગણાવીને શહેરનો કલેક્ટર બનાવ્યો હતો. કાળુ શેઠે તે દિવસે નક્કી કર્યું, હવે 40 વર્ષ નહીં, દર 40 દિવસે અહીંયા પાર્ટી થશે, અને એ પણ મારા તરફથી. સાહેબ, આ જિંદગી રેલગાડી જેવી છે. સ્ટેશન આવે એટલે ઉતરી જવાનું, બાકી તો બસ યાદો જ રહી જાય છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ વાર્તા માત્ર એક વાર્તા નથી, પણ જીવનનું દર્શન છે. આપણે ઘણીવાર પ્રગતિની દોડમાં પૈસા પાછળ એટલા આંધળા થઈ જઈએ છીએ કે સારી યાદો ભેગી કરવાનું ભૂલી જઈએ છીએ. વિચારો તો ખરા કે 2 મિત્રો જ્યારે મળે છે ને, ત્યારે કોઈ આર્થિક વ્યવહાર નથી થતા, ત્યાં તો માત્ર હૃદયના વેપાર હોય છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર નજર કરો. અર્જુન જેવો મિત્ર મળ્યો તો કુરુક્ષેત્રમાં પણ ગીતાનું જ્ઞાન વહ્યું, અને સુદામા જેવો મિત્ર મળ્યો તો સોનાની નગરી દ્વારિકાના રાજા હોવા છતાં પોતે સામા ડગલે લેવા આવ્યા અને એના તાંદુલ આરોગ્યા. કારણ કે કૃષ્ણ શીખવે છે કે મિત્રતામાં ગરીબી કે અમીરી નથી હોતી, ત્યાં માત્ર ભાવ હોય છે.
આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ. વોટ્સએપ પર ગુડ મોર્નિંગ મોકલી દઈએ એટલે સંબંધો જીવંત એવું માની લઈએ છીએ. પરંતુ મિત્રો, સમય કાઢો, પરિવારને સમય આપો, ઘરના વડીલો પાસે બેસો, બાળકો સાથે રમો. આ જ સાચી સંપત્તિ છે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરો, અને મિત્રતા એ સૌથી મોટું નિસ્વાર્થ કર્મ છે. તમારા સમયનું રોકાણ ક્યાં કરવું એ તમારે નક્કી કરવાનું છે. શું તમે ઓફિસના ટેન્શનમાં જિંદગી કાઢી નાખશો, કે પછી એવા મિત્રો સાથે બેસશો જેની સાથે હસતા હસતા શરીરમાં લોહી વધી જાય? યાદ રાખજો, અંતે તમારી પાસે ગાડી કે બંગલો નહીં હોય, પણ એવા લોકો હશે કે જે તમારી અંતિમ યાત્રામાં સાચા દિલથી રડશે. માટે જ કહું છું કે હોળી દિવાળીની રાહ જોયા વગર આજે જ કોઈ જૂના મિત્રને ફોન કરજો. કોઈ મન દુઃખ હોય તો ભૂલી જજો, પરિવારને વળગી રહેજો, કારણ કે કાલ કોણે જોઈ છે? ભગવાન શ્રી કૃષ્ણનો આ જ ઉપદેશ છે કે પ્રેમ વહેંચો, આનંદ કરો અને દરેક ક્ષણને ઉત્સવ માનીને જીવો. કારણ કે સાહેબ, આ જિંદગીમાં ફરી આ મોકો મળે કે ન મળે, કોને ખબર, કલ હો ના હો. સાહેબ, એક બહુ જૂની અને જાણીતી કહેવત છે કે સોબત તેવી અસર અને ઉદ્યમ તેવી બરકત. આપણે ઘણીવાર આ વાક્ય સાંભળીએ છીએ, પણ એના ઊંડાણ સુધી પહોંચતા નથી. વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે માણસનું મગજ એક મિરર ન્યુરોન સિસ્ટમ પર કામ કરે છે. તમે જેની સાથે રહો છો, જેની વાતો સાંભળો છો, તમારું મગજ અજાણતા જ એની નકલ કરવા લાગે છે. વિચારો કે જો 5 મિત્રો મોડે રાત્રે સુધી જાગીને નકામી વાતો કરતા હોય, વ્યસન કરતા હોય કે બીજાની નિંદા કરતા હોય, તો છઠ્ઠા વ્યક્તિ તરીકે તમે ગમે તેટલા સારા હશો ને, તો પણ 6 મહિના પછી તમારા વિચારોમાં એ નકારાત્મકતા આવવા જ મળશે. તમારી પ્રગતિની ભૂખ મરી જશે. તમને લાગશે કે બધા આવું જ કરે છે, તો હું કેમ મહેનત કરું? આ જ છે આળસનો વાયરસ. એક લોજિકલ ઉદાહરણ લઈએ. લોખંડનો એક ટુકડો જો પાણીમાં પડે તો એ ડૂબી જાય છે, પણ એ જ લોખંડ જો લાકડાના સંગાથે હોય ને તો એ પણ તરી જાય છે. સંગતનો આ જ તો મહિમા છે. જો તમે એવા મિત્રો સાથે છો જેમના સપના આકાશને આંબવાના છે, તો તમે પણ એમની સાથે ઉડતા શીખી જશો. તમે નારાયણ મૂર્તિ અને એમના મિત્રોની વાત લઈ લો. 7 મિત્રોએ મળીને એક નાનકડા રૂમમાં બેસીને નક્કી કર્યું હતું કે આપણે દુનિયાની શ્રેષ્ઠ સોફ્ટવેર કંપની બનાવી છે. તેમની પાસે પૈસા નહોતા, પણ એકબીજાનો સાથ અને કંઈક કરી છૂટવાની સંગત હતી. જો એ 7માંથી 2 મિત્રો આળસુ હોત અથવા નકારાત્મક હોત, તો કદાચ આજે ઇન્ફોસિસ જેવડી મોટી કંપની ન બની હોત. જ્યારે તમારું ગ્રુપ મહેનતું હોય ને, ત્યારે તમને થાક નથી લાગતો, કારણ કે આજુબાજુના લોકોની ઊર્જા તમને દોડવા માટે મજબૂર કરે છે. ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે મનુષ્ય જે શ્રદ્ધા અને જે સંગાથમાં રહે છે એવો જે બની જાય છે. મહાભારતના યુદ્ધમાં દુર્યોધનની પાસે શૂરવીરોની કમી નહોતી. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહારથીઓ હતા, પણ એની સંગત કોની હતી? શકુનીની. શકુનીના કપટ અને નકારાત્મક વિચારોએ આખા કૌરવ કુળનો નાશ કરી નાખ્યો. બીજી તરફ પાંડવો પાસે માત્ર 5 ભાઈઓ હતા, પણ સંગત કોની હતી? સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની. કૃષ્ણએ ક્યારેય હથિયાર નથી ઉપાડ્યું, પણ એમની હાજરી અને એમની હકારાત્મકતાએ અર્જુનના મનમાંથી આળસ અને ડર કાઢી નાખ્યો. આજે આપણે સમય ક્યાં વિતાવીએ છીએ? સોશિયલ મીડિયા પર એવા લોકોના વિડીયો જોવામાં જે માત્ર દેખાડો કરે છે, કે પછી એવા મિત્રો સાથે જે રવિવારની રજા હોય તો પણ કંઈક નવું શીખવાની વાતો કરે છે. યાદ રાખજો કે જે મિત્ર તમને એમ કહે ને કે ચાલ આજે કંઈક નવું શીખીએ, એ જ તમારો સાચો મિત્ર છે. અને જે એમ કહે ને કે છોડને યાર કાલે કરીશું, એ તમારા ભવિષ્યનો સૌથી મોટો દુશ્મન છે. તમારા સમયનું રોકાણ સોના કરતાં પણ કિંમતી છે. પૈસા ખોવાશે તો પાછા આવશે, પણ ખોટી સંગતમાં ગયેલો સમય ક્યારેય પાછો નથી આવવાનો. તો મિત્રો, આજે જ તમારા સર્કલ પર નજર નાખો. જો તમને લાગે કે તમારી આજુબાજુના લોકો તમને નીચે ખેંચી રહ્યા છે, તો એકલા ચાલવાની હિંમત કરો. ભલે ઓછા મિત્રો હોય, પણ એવા હોય જે તમને શિખરો સર કરવામાં મદદ કરે. અને હા, પરિવારને પણ હંમેશા સાથે રાખજો. રાત્રે ઘરે જઈને મમ્મી પપ્પા સાથે બેસીને હસી મજાકની વાતો કરજો. બાળકો સાથે હસજો, રમજો, કારણ કે દુનિયાના ગમે તેટલા મોટા પ્લેટફોર્મ પર તમે સફળ થઈ જશો, પણ જો તાળી પાડવા માટે તમારો પરિવાર અને સાચા મિત્રો નહીં હોય ને, તો એ સફળતા નકામી છે. જિંદગીનો આનંદ માણો, મહેનત કરો અને એવી સંગત રાખો કે જ્યારે તમે 40 વર્ષ પછી પણ જો પાછા મળો ને, ત્યારે તમારી આંખોમાં પછતાવો નહીં, પણ એક ગૌરવ હોય.
મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.